અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા દર્દીઓને ઝડપી આરોગ્ય સેવા મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં દર્દીઓને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવા માટે માત્ર 108નો ઉપયોગ થાય છે. સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સનું જિલ્લા પંચાયત હસ્તક સંચાલન થાય છે. જોકે સરકારી દવાખાનાઓમાં ફાળવાયેલી એમ્બ્યુલન્સનો દર્દીઓને લાભ મળતો નથી. કચ્છની વાત કરીએ તો સરકારી દવાખાનાઓ દ્વારા દર્દીઓની હેરફેરના બદલે એમ્બ્યુલન્સનો ટેક્સી તરીકે વધારે ઉપયોગ કરવામાં આવે છે. ભુજમાં દવાનો સ્ટોક મેળવવો હોય, રસીકરણ માટે વેક્સિન લેવા માટે આ એમ્બ્યુલન્સો વપરાય છે. ઉપરાંત ગામડાઓમાં મમતા દિવસ, રસીકરણ સહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં એમ્બ્યુલન્સ વપરાય છે. પરંતુ દર્દીને હોસ્પિટલ લઈ જવું હોય કે ભુજ ખસેડવા માટે 108 જ ઉપયોગમાં આવે છે. કચ્છમાં કુલ 41,108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જોકે અંતરિયાળ વિસ્તારોમાં ખરાબ રસ્તા તેમજ દૂરના અંતરના કારણે હોસ્પિટલ સુધી પહોંચવામાં વિલંબ થાય છે. તેમજ ઘણી વખત ઇમરજન્સીમાં અન્ય લોકેશન પરથી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં વિલંબ થઈ ચૂક્યો હોય છે. ત્યારે સરકાર દ્વારા સરકારી દવાખાનાઓને ફાળવાયેલી એમ્બ્યુલન્સનું હવેથી 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા જ સંચાલન કરવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં અત્યાર સુધી 55 એમ્બ્યુલન્સને તારવી તેનો ડેટા સરકારમાં મોકલી દેવાયો છે. બીજી તરફ કેટલીક એમ્બ્યુલન્સના કાગળિયા જ ન હોવાનું સામે આવ્યું છે. દરેક જિલ્લાઓમાંથી આ પ્રમાણે વિગતો મંગાવાઈ છે, જે બાદ આગામી સમયમાં તમામ એમ્બ્યુલન્સનું સંચાલક 108 કરશે, જેથી દર્દીઓને વધુ ફાયદો થશે. સરકારના આ નિર્ણયથી દવાખાનાઓમાં ચાલતી લાલિયાવાડી બંધ થવાની છે અને એમ્બ્યુલન્સનો ટેક્સીની જેમ ઉપયોગ થઈ શકશે નહીં, જેથી સરકારી દવાખાનાઓમાં એમ્બ્યુલન્સ છીનવાઈ જવાના ભયથી કેટલાક કર્મચારીઓમાં છૂપો ફફડાટ ફેલાયો છે. માંડવી તાલુકાના મઉ મોટી ગામે સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મઉ મોટી ભાનુશાલી મહાજન તેમજ મુંબઈ મહાજનના સંયુક્ત ઉપક્રમે ગોકુલનગર ખાતે કથાનું આયોજન કરાયું છે. મોટા ભાડિયાના ભાગવતકાર શાસ્ત્રી ભીમસેન જોશીની વ્યાસગાદીએ અને શાસ્ત્રી નરેન્દ્ર જોશીના આચાર્ય પદે શ્રીમદ ભાગવત કથા યોજાઈ રહી છે. દરમિયાન ઠાકોર મંદિરેથી ભવ્ય પોથયાત્રા નીકળી હતી. અંબેધામ ગઢસીસાના દેવી ચંદુમા દ્વારા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરાયું હતું. આયોજને જગદીશભાઈ વેલજી ખાંડિયા, રાજેશ માવ, કૈલાશ નરસિંહભાઈ માવ, રમેશ હેમરાજ માવના માર્ગદર્શનમાં પોથી પૂજન કરાયું હતું. આરતી બાદ ભાગવતકાર શાસ્ત્રી ભીમસેન જોશીએ ગણપતિ વંદના કરી હતી. ત્યારબાદ ભાગવત કથાના મંગલાચરણ કરતા ભાગવત કથાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પિતૃઓના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથાના આયોજનથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થતો હોવાનું જણાવ્યું હતું. ભાગવત કથા સર્વ જીવો માટે કલ્યાણકારી હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસની કથાના પ્રારંભે સમાજવાડીમાંથી જીવન જ્યોત બ્લડ બેંક ભુજના અનુક્રમે ભાનુશાલી મહાજન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરાયો હતો. મહેશભાઈ ઉમરસિંહ ગજેરા અમદાવાદવાળાએ પ્રથમ બ્લડ ડોનેટ કરી કેમ્પનો પ્રારંભ કરાયો હતો. કથાના ભગવત સ્તુતિ બાદ શાસ્ત્રી ભીમસેન જોશીએ સંગીતમય શૈલીમાં ભાગવત કથાના મંગલાચરણ કર્યા હતા. જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના ત્રિવેણી સંગમના આરે સત્સંગ થાય તો પરમાત્માની પ્રાપ્તિ થાય તેવો ઉદ્દેશ સમજાવ્યો હતો. ભાગવત કથાના આયોજનને સફળ બનાવવા મોટી મઉ સ્થાનિક ભાનુશાલી સમાજ, મહિલા મંડળ, યુવક મંડળ તેમજ મુંબઈ ભાનુશાલી સમાજ અને સ્થાનિક ઉદવરામ યુવક મંડળ અને મહિલા મંડળ જહેમત ઉઠાવી રહ્યું છે. 19/5/1930ના રોજ મુંબઈ ખાતે નાની વયે શહીદી વહોરનાર ખોંબડી મોટીના વતની વીર વિઠ્ઠલદાસ ચંદનની 95માં શહીદ દિન નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ, ખોંબડી મોટી લોહાણા મહાજન તેમજ ખોંબડીના ગ્રામજનો દ્વારા સેવા કાર્યો કરાયા હતા, જેમાં ગાયો માટે લીલોચારો, પક્ષીઓ માટે પાણીના કુડા, ચકલીઘર, શ્વાન માટે રોટલા, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર, પક્ષીઓ માટે ચણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના માર્ગદર્શન હેઠળ શહીદની માતૃભૂમિ ખોંબડી મોટી ખાતે હારારોપણ કરાયું હતું. ત્યારબાદ ખોંબડી મોટી, રસલિયા અને રામપર સરવા ખાતે ગાયોને નિરણ આપવામાં આવ્યું હતું અને ભૂલકાઓને નાસ્તાની કીટ આપવામાં આવી હતી. માત્ર 18 વર્ષની નાની વયે શહીદી વહોરનાર આ નવલોહિયાનું ખોંબડી મોટી ખાતે ભવ્ય સ્મારક બને, પ્રાથમિક શાળાને નામકરણ એવી એમની માતૃભૂમિ ખાતે થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ વિનોદ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પાસે રજૂઆત કરવામાં આવી છે અને આ શહીદની યાદમાં નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સદાય થતી રહેશે એવી ખાતરી આપવામાં આવી હતી. વીર વિઠ્ઠલદાસ વલ્લભદાસ ચંદનના જે 18 વર્ષની ઉંમરે એમ કે ભારતની સ્વતંત્રતા માટેની જે લડાઈ થઈ હતી એમાં મુંબઈમાં શહીદ થયા હતા. એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ.
જે નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા અને શ્રી રાજુભાઈ પલણ દ્વારા અહીંયા સ્મારક પણ બનાવવામાં આવ્યું છે મહાજન તરફથી, અને અહીંયા દર વર્ષે એવી રીતે એમના શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા અમે બધા ભાઈઓ બહેનો ઉપસ્થિત થઈએ છીએ, અને એમની આવા લોહાણા સમાજમાં આવા જે વીર થયા છે તો એને આજરોજ અમને શ્રદ્ધાંજલિ આપવાનો જે મોકો મળ્યો એને અમે સદભાગ્ય ગણીએ છીએ. છેલ્લા 15 વર્ષથી ખોંભડી મોટી મધ્યે શહીદ વીર વિઠ્ઠલદાસ ચંદન જેઓ મૂળ ખોંભડી મોટીના અને જે મુંબઈ મધ્યે 19/5/30ના સત્યાગ્રહ ગાંધીજીના નમક સત્યાગ્રહ દરમિયાન એક 18 તારીખના ઘાયલ થાય અને 19 તારીખના શહીદ થાય એ નખત્રાણા તાલુકા મોટી ખોંભડી ગામના વતની અને ધોવાણા મહાજને જ્યારથી અહીંયા એમની પ્રતિમા બનાવી છે, ખોંભડી મોટી ગામના બધા જ સમાજના પાટીદાર સમાજો, દરબાર સમાજો હોય, અમારા સમાજના ભાઈઓ હોય, એમના જાગૃતતાના કારણે અને ખોંભડી મોટી લોહાણા મહાજન દ્વારા જ્યારે અહીંયા પ્રતિમા સ્થાપિત કરી છે ત્યારથી જ નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા અહીંયા 19 તારીખે શ્રદ્ધા સુમનથી પુષ્પાંજલિ, ભાવાંજલિ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે જીવદયાની પ્રવૃત્તિ હોય, પક્ષીઓની પ્રવૃત્તિ હોય અને નાના ભૂલકાઓ માટે જે 18 વર્ષની ઉંમરમાં શહીદ થઈ ગયો હોય આપણા વીર વિઠ્ઠલ, જે એની યાદમાં આખા કચ્છભરમાં કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે, એ અનુસંધાને આજે આપણે મોટી ખોંભડી માટે આપણે ઉપસ્થિત થયા છીએ. ત્યારે અમારા નખત્રાણા તાલુકાના સર્વે ગામના અમારા મહાજનના પ્રમુખશ્રીઓ તેમજ ગામે ગામથી રઘુવંશી ગ્રુપના અમારા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થાય છે. અને ઘણા વર્ષ આપણે નખત્રાણાથી બાઇક યાત્રા પણ આપણે અહીંયા યોજી છે. આજે પણ આવો સુંદર મજાનો કાર્યક્રમ આપણે આ શહીદને યાદ કરીએ છીએ. ત્યારે ફરીને આપણે ભારત સરકારને આપણે યાદ કરાવ્યો છે, ગુજરાત સરકારને યાદ કરાવ્યો છે કે આ જે શહીદને જે નામના મળે એ બાકી છે. અને ખોંભડી મોટી મધ્યે અમે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ છે, સાંસદ શ્રી વિનોદભાઈને, આપણા મુખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈને અને ત્યાંના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને હાલના ભૂપેન્દ્રભાઈને પણ આ બાબતે અમે જાણ કરી છે. આ ગામમાં મોટી ખોંભડીમાં એનો મોટો સ્મારક બને અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અમારા સમાજ તરફથી થાય છે અને અમે કરતા રહીશું. આજના દિવસે ફરીને આપણે દેશ માટે નાની ઉંમરમાં શહીદી વોરી છે એવા આપણા વીર વિઠ્ઠલને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને રઘુવંશી સમાજ એના યાદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતો રહેશે એવી આજના દિવસે અમે ખાતરી આપીએ છીએ. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.